અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મહારાજા રાજમાં બોલાવવાનું કારણ કે આપણા પુત્ર કોણ કે પ્રતાપ અત્યારે 18 વર્ષની ઉંમર લાયક થયો તેમનો બેટા શ્રીફળ સાકરના બળા દાયકા કરી તપાસ કરું આખા ગામમાં તપાસ કરતા હું બાપુ તમે તમારે શાંતિથી અહીંયા બેહો હું બધે તપાસ કરું વાહ બધે તપાસ યાદે પોતણ ગઢતી ગોરો દેવો કોણ છો ભાઈ તમે તું પેલા અહીંયા કોની કે હું જીએબી માં નોકરી કરું વાયરમાં શેડા આંગે એવું છે તમથી લાઈટ અમારે ડીમ જ પડે છે સામે તો ફૂલ પાવર દેવાય એક શેડો આપું એક શેડો તો મારે જોડે પડશે નકર મારી સારી નથી થાય એવું છે તમે કોણ બધો વહીવટ કરો તમે કોણ છો એ કહો પેલા પેલા તું અહીંયા ઈ તો કે નહીં હું અહીંનો પ્રધાન છું હમણાં નવો મુકાણો તાર બાપુ કે ગોરદાદા મળવા માંગે એ મરવું હોય તો રોડે મરો અહીંયા નહીં મરવું મળવા બેઠક કરવા થોડુંક ગુજરાતીમાં કહેજો મારે થોડુંક એમાં એવું છે મારા રાજા છે કે નહીં ઈ જીભ એમ બોલે બહુ જોરથી બોલે ને મારા કાનના પડદા થોડા તૂટી ગયેલા છે ઈ જ્યારે બોલે ત્યારે નકર વટકું જ નાખે એટલે તે અમારા કાનના ઇલેક્ટ્રિકનો પાવર હારે રાખો 440 નો વોલ્ટ નો અહીંયામાં ત્યાં ચાર્જિંગ રાખવું પડે મારે જા પૂછતા બાપુ ઓય કો ગોરદેવ આવ્યા છે તમારી પાસે મળવાની રજા માંગે છે રોજનો રાજના હોય તો રાજુ ખુશી દેના અવાજો કોઈ વટે માર્ગું હોય તો સપની ચીક આપીને વિદાય કરું બાપુ આ વાત ઘડોળું કીધી તો કઈ વાંધો હતો દાનજી એ હા તો રાજના સબક લોકલ તને કેમ લાગે લોકલ તો તું શું આ માથામાં હું બાંધવાનું દર્દ થયું વાળું એસી છે એસી ખોલતો ખુલ્લી પડવાના સ્કીમ મારે જો આવ્યો ને તમે રાજના છો કે લોકલ રાજના જો તો તમારા રાજના જે લોકો આવે ને એનું સ્વાગત કરીએ ના તું તો હું રોજ બોલો તો રહેવા દે નો માઇન્ડ તો કઈ નહીં તો હું કર લઉં હું તો સૌ જ રાજના હા બસ આ તો તમે શું કહેતા હતા રાજના રાજના છો તો તમારે તમારી બધી વાત માનવી પડે હેલ્મેટ ખોલી દેવું દાંત નહીં કાઢતા ના નહીં કાઢું એટલું હાલશે કે હાવ ખોટું તને ગોઠવી દે આમાં રાજના કોણ ને ખેલમતી કોણ હમણાં હું કરોજી પગાર નહીં આવ્યો એટલે તમે ખેલ કરે